વિસાવદરમાં કોંગ્રેસ આપના ગઠબંધનને લઈને તિરાડ 24 કલાકમાં આપના નેતા ગોપાલ ઇટાલિયાએ લીધો યુ-ટર્ન, કોંગ્રેસે ધૂળ કાઢી। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટીએ ઉતાવળે ઉમેદવારની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનને લઈને વિસાવદરથી ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા જ ભરાઈ ગયા। જોશમાં ને જોશમાં બાફી નાખનાર ગોપાલ ઇટાલિયાનો યુ-ટર્ન હવે જોવા મળ્યો, કેમ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની બેઠક બાદ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં કોંગ્રેસ સાથે ગઠબંધન મુદ્દે સવાલ ઉભા કર્યા હતા અને કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના ઘણા નેતા ભાજપ માટે કામ કરે છે, ત્યારે હવે ગઠબંધન કરવું, અમારે ગઠબંધન કરવું હોય તો કોની સાથે કરીએ, અમે તો જનતા સાથે દિલનું બંધન કરીશું। આ વાત કર્યાની ગણતરીની મિનિટોમાં જ ગોપાલ ઇટાલિયા 360 ડિગ્રી ફરી ગયા અને કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે એવી આશા વ્યક્ત કરી। વાવમાં અમે અમારી ફરજ નિભાવી છે, હવે વિસાવદરમાં જે ફાઇનલ થયું હતું એ પ્રમાણે કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। જો કે ગોપાલ ઇટાલિયાની આ વાતથી કોંગ્રેસને દિલ પર લાગી આવ્યું। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ આ નિવેદનને આપની અપરિપક્વતા દેખાડી અને એવું પણ સંભળાવી દીધું કે સ્થાનિક ચૂંટણીમાં આપના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે। राहुल गांधी जी जब गुजरात में आए तब उन्होंने खुद कांग्रेस कार्यकर्ताओं की मीटिंग में ये कहा कि गुजरात के 25 से ज्यादा नेता बीजेपी के लिए काम कर रहे हैं। अब आप बताओ गठबंधन करना किसके साथ है? वाव विधानसभाની ચૂંટણી કોંગ્રેસ લડશે અને આમ આદમી પાર્ટીની ઉમેદવાર રાખે અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। આવી વાત એ સમયે થયેલી અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે। અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો, એટલે અમને આશા છે, વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલા ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। પ્રજાશક્તિ પાર્ટી કડી અને વિસાવદરની પેટા ચૂંટણી લડશે। કડી અને વિસાવદરની ખાલી પડેલી બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ બંને બેઠક પર આ વખતે ત્રિપાંખીઓ કે ચાર પાર્ટી વચ્ચે જંગ જામે તો નવાય નહીં, કેમ કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કડી અને વિસાવદરમાં ચૂંટણી લડશે। આ અંગેની પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી। શંકરસિંહે કહ્યું કે બંને બેઠક પર ચૂંટણી લડવા માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ નિરીક્ષકોની નિમણૂક પણ કરી દીધી છે, તો વલસાડ જિલ્લામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ સહિત સંગઠનની નવી વરણીઓ કરી હતી। તો આ પ્રસંગે આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ અંગે પણ બાપુ બોલ્યા। ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે પ્રજાને સગવડ આપો કે આમથી તેમ ન જાય, ધર્મ પરિવર્તનના કારણો દૂર કરો। રાજકોટમાં યુસીસીનો લઘુમતી સમાજ દ્વારા વિરોધ, કહ્યું એક કોમને ટાર્ગેટ કરવાનો કાયદો। ગુજરાતમાં યુસીસીના અમલીકરણ પૂર્વે રાજ્ય સરકારની કમિટીના 2 સભ્ય અને કલેક્ટરની બેઠક મળી, જેમાં વાંકાનેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના આગેવાન મોહમ્મદ જાવેદ પીરજાદા દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો। તેમણે કહ્યું કે લઘુમતી સમાજને ટાર્ગેટ